શું છે ભાઈ આપનું નામ? પરેશ ચમનભાઈ મુંગરા. શું છે ભાઈ પરેશભાઈ, આપની સાથે શું બનાવ બન્યો? મારી સાથે બનાવ એવો બન્યો કે ભાઈ મારે કાંઈ લેના દેના નથી. આ પંકજભાઈ ઢોલરિયા જે રહ્યા એની ભઠ્ઠીએ અજયભાઈ રાયધનભાઈ બોરીચા એને મને માર્યો કે ભાઈ મારે કોઈ જાતનો પૈસાનો વહીવટ છે જ નહીં. તો એ લોકો કાલે 4 જણા આવીને પંકજભાઈની ભઠ્ઠીએ મને ઢોરમાર મારવામાં આવ્યો. ત્યાંથી પછી મને લઈ ગયા અને ત્યાંથી મને આપણે બસ સ્ટેન્ડની પાછળ હોટલમાં રાતે રાખ્યો. કઈ હોટલમાં? હોટલનું નામ નથી ખબર, પણ એ હોટલમાં મને રાત્રે રાખ્યો ને પછી રાત્રે એ બધા સૂઈ ગયા ને હું નીકળી ગયો. અને અજયભાઈ રહ્યા એ પ્રખ્યાત પોલીસવાળાથી માંડીને બધા એ કનેક્ટિંગ છે. અને બીજું કે એ એક એની ડોનની પણ છાપ ધરાવે. અને મને એમ કીધું હતું કે આ તો તારે દેવા જ જોઈએ, પણ મેં કીધું મારે કાંઈ લેના દેના છે નહીં, મારે તમને ક્યાંથી પૈસા દેવાના. તમને મૂળ મારવાનું કારણ શું કામે? એને એમ હતું કે ભાઈ તું મને પૈસા દે એમ. શું કામે? પણ કંઈક તો કારણ હશે ને તમારી. મારું કારણ એ જ કે હતો પંકજભાઈનો વહીવટ અને મને કે તું દે. પૈસા કેટલા માંગ્યા? 41 લાખ રૂપિયા. પણ મારે કઈ લેના દેના છે જ નહીં. અજયભાઈ તમારે આની પહેલા કોઈ વાર વહીવટ થયો જ નથી? કોઈ જાતનો કાંઈ નહીં. અને સીધા જ મને ત્યાં આવીને મારવા માંડ્યા. અને એ 4 જણા હતા અને પછી ત્યાંથી મને મારીને પાઇપને ધોકાને પછી ત્યાંથી મને એ લઈ ગયા ત્રિશુલ ચોકમાં. ત્રિશુલ ચોકમાંથી પછી લઈ ગયા મને આ બસ સ્ટેન્ડની પાછળ. તમને કઈ જગ્યાએ મારવામાં આવ્યા હતા? ક્યાંથી ઉપાડી ગયા હતા? મને સંસ્કારમાંથી. સંસ્કારમાંથી? હા, જીઆઈડીસી સંસ્કાર આવે ને ઇન્ડસ્ટ્રીઝ, હા ત્યાંથી. તમે અગાઉ કા પોલીસ કેસ કે એવું કઈ? ના, મેં કાંઈ કર્યું નથી. કારણ કે પોલીસ એમ કે પોલીસ મારી જેગમાં. બીજું તમારે કઈ પોલીસ? મારો મોબાઈલ એની પાસે છે, મારો નંબર એની પાસે છે, મારા રોકડ ખીચામાંથી એ એને લઈ લીધી છે. કેટલાક હશે અંદાજે? 17,400 માથે કંઈક હતા. અને મારો ફોલ્ડ 6 મોબાઈલ એ એની પાસે છે. તો તમારા પંકજભાઈને લેવા દેવા હતી તમારે? મારે કાંઈ નહોતી. એટલે એને એમ કે આ એની બેરા છે. હા, એટલે કે આ દઈ દે એમ.